પર ટ્રક ચડી જતા બે લોકોના મોત। શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત। શામળાજી હિંમતનગર હાઈવે પર કમકવાર અકસ્માત। કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી। આ દુર્ઘટનામાં ત્રણમાંથી એક પુરુષ એક મહિલાનું સ્થળ પર મોત થતા હરેરાટી વ્યાપી ગઈ। ગાંભોઈ રણાસણ ચોકડી પર એક કન્ટેનરે રિક્ષાની અડફેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં રહેલ ખાડામાં ખાબકી હતી। ત્યારબાદ ટ્રક પણ રિક્ષા પર માતેલા સાંઢની જેમ ચડી ગયો હતો। આ ઘટનામાં ત્રણ લોકો રિક્ષા નીચે દબાઈ ગયા હતા। ગમકવાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। જોકે આ ઘટનામાં એક મહિલા એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ। મહત્વનું છે કે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે। સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે। ડાભેલ વિસ્તારમાં આવેલા રોયલ ગાર્ડન હોટલની સામે એક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેને બાઇકમાં સવાર 3 પૈકી 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। તો જ્યારે વરકુંડ વિસ્તારમાં એક ટેન્કરે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર પિતા અને 2 પુત્રોના પણ કરુણ મોત નીપજ્યા હતા। આમ સંઘ પ્રદેશમાં વિવિધ સ્થળો પર બે માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની। અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો। અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો। વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવકને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવી રહ્યો છે। નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। બીજી તરફ પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે। આ તરફ વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી। બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ મૂક્યો। વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા હતા। શાળા સંચાલકોએ ત્યાં સુધી નફટાઈ કરી કે દિવસમાં બાકી ફી ભરો પછી જ લિવિંગ સર્ટિફિકેટ મળશે। અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ છે, જેને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી। અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની પણ વાલીઓએ ડીઈઓની રજૂઆત કરી। આ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરાશે। નિયમો કરતાં વધુ ફી ઉઘરાવાતી હશે તો કાર્યવાહી કરાશે। આ તરફ રાજકોટમાં સિટી બસે સર્જાયેલા અકસ્માત બાદ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે। શહેર કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યા। જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા। ભ્રષ્ટાચારીઓને છાવરવાનું બંધ કરો